વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એનસીઆરટી ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ આપણે વાત કરતા હતા. વાતને હવે આગળ લઈ જઈએ છીએ. મિત્રો, પરીક્ષા નજીક આવે છે, તમને બધાને ખબર છે. મહેનત પુષ્કળ કરજો, જેટલી બને એટલી વધારેમાં વધારે મહેનત કરજો. જેટલી વધુ મહેનત હશે, પદ્ધતિસરની મહેનત હશે મિત્રો, એટલી સારી પરિણામની પણ આપણે આશા રાખી શકીએ મિત્રો. છેલ્લા પીરિયડની અંદર આપણે જૈવ વિવિધતા એટલે શું, જૈવ વિવિધતાની ભાતો અને જૈવ વિવિધતાના પ્રકાર વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરેલી હતી. ત્યાં આપણે એક એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટની આપણે જે છે સમજૂતી એની વાત કરતા હતા આપણે, કે એણે લંબચોરસ અતિવલયની વાત કરેલી હતી. S=CA⁻Z ની વાત કરવાની હતી, જેને આપણે લોગેરિધમ પર લઈ જઈએ, લોગ માપ પર લઈ જઈએ તો આપણને એક સીધી રેખા મળે છે. આની અંદર આપણે Z ઘણો અગત્યનો છે મિત્રો. Z ઉપર જુઓ, તમે આકૃતિ ઉપર ફરી પાછા એક વખત નજર કરો. આ જે તમને આકૃતિ બતાવવામાં આવેલી છે એની અંદર Z જુઓ. Z એટલે રેખાનો ઢાળ છે. હવે રેખાનો ઢાળ છે ને એ બધા પરિસ્થિતિવિદોએ શોધી કાઢ્યું કે રેખાનો ઢાળ છે એનું મૂલ્ય સામાન્ય જે જગ્યા છે એની અંદર 0.1 થી 0.2 વચ્ચેના ક્ષેત્ર મર્યાદામાં હોય છે. એટલે કે નોર્મલ જે પરિસ્થિતિઓની અંદર જ્યાં જૈવ વિવિધતા લિમિટેડ છે, ઓછી છે, ત્યાં આપણને 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં જોવા મળે. પછી ભલે વર્ગીકરણીય સમૂહો કે પ્રદેશ કે જે બ્રિટનમાં વનસ્પતિ અને કેલિફોર્નિયામાં પક્ષીઓ અને ન્યુયોર્ક રાજ્યમાં મૃદુકાય કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયણ એટલે ઝેડની વાત કરે છે. રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન જ હોય છે. પરંતુ જો તમે સમસ્ત ખંડ જેવા કોઈ એટલે ખૂબ મોટો વિસ્તાર, આ નાના વિસ્તારની વાત કરીએ તો 0.1 થી 0.2 છે ઝેડનું મૂલ્ય. ઝેડ રેખાનું મૂલ્ય છે એ 0.1 થી 0.2 છે. પરંતુ વિશાળ ક્ષેત્રની વાત કરો, વિશાળ ક્ષેત્રની વાત કરીએ તો સમસ્ત ખંડ જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો જેમાં વચ્ચેના જાતિ સંબંધો, વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ વિશ્લેષણ કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ એટલે કે ઝેડ રેખાનો ઢાળ ખૂબ જ વધારે એટલે કે તીવ્ર એટલે કે આમ ત્રાસો ઢાળ છે. ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. જોયું? એટલે નાના વિસ્તારની અંદર 0.1 થી 0.2 અને વિશાળ ક્ષેત્રની અંદર 0.6 થી 1.2. આ આંકડા યાદ રાખવાના છે મિત્રો. આપણે આ આંકડા ભૂલવાના નથી, બરોબર છે? ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહાર એટલે કે ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાંશ 1.15 એટલે કે 1.2ની આસપાસ જોવા મળે છે. જોયું? ઉષ્ણકટિબંધના જંગલો એટલે કેટલો મોટો વિસ્તાર થઈ ગયો, અને એટલા માટે 1.2 એટલે કે 1.15 જેટલો છે, એટલે કે 1.2ની આપણને નજીક જોવા મળે છે. હવે આપણે વાત કરવાની છે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાય કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે ઘણો ફેરફાર, વધુ વિવિધતા થવો જોઈએ નહીં. તે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો એટલે કે કુદરતી કે માનવ સર્જિત સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને તે માટે તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ માટે કેવી રીતે જોડાયેલા છે, પરંતુ ડેવિડ ટિલમેન, અને અંડરલાઈન કરી લેશું વિદ્યાર્થી મિત્રો, ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિવસનતંત્રના પ્રયોગો
આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. જોઈએ ડેવિડ ટિલમેન. આ ડેવિડ ટિલમેન છે, બરોબર છે. ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. તેઓએ તેમના પ્રયોગમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ વિવિધતા કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ છે કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પર ઘણું જ જૈવ વિવિધતા અનિવાર્ય છે. આ સમયે આપણે જ્યારે એકદમ ઘટતા જતા દરની ગતિએ ભયંકર ચેતવણી આપતી ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? લુપ્ત જાતિઓ થઈ જાય તો આપણા માટે એ વસ્તુ મહત્વની છે કે કેમ? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે લુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસનતંત્રમાં ઓછા ક્રિયાશીલ બની જાય છે? જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓ છે, એને બદલે આપણી આસપાસ માત્ર 15,000 જાતિઓ જ રહે, 5,000 જાતિઓ લુપ્ત થઈ જાય, ત્યારે કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરશે કે કેમ? એ પણ એક પ્રશ્ન છે. જુઓ, આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જવાબો નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ એટલે કે પરિસ્થિતિ વિદ્યાના વૈજ્ઞાનિક પોલ એહરલિક, અંડરલાઇન કરી લેજો ફરી પાછી, પોલ એહરલિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદૃશતા ધી રિવર પોપર પૂર્વધારણા એને કહેવામાં આવે છે. ધ રિવેટ પોપર પૂર્વધારણા. હવે આ રિવેટ એટલે સ્ક્રૂની વાત કરે છે, સ્ક્રૂ હોય કે નહીં એની વાત કરે છે. દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શક્યા છીએ. એક વિમાન જેવા નિવસનતંત્ર એટલે નિવસનતંત્રને પોલ એહરલિક છે એણે આ જે નિવસનતંત્ર છે એણે એક વિમાન પ્લેન હોય કે નહીં એની સાથે સરખાવ્યું. નિવસનતંત્ર એક વાયુયાન એટલે પ્લેન જેવું છે, જેમાં આપણે મુસાફરો છીએ. આપણે પણ નિવસનતંત્રની અંદર મુસાફરો, જેવી રીતે પ્લેનમાં મુસાફરો હોઈએ એવી રીતે આપણે આ પૃથ્વીની નિવસનતંત્રની અંદર મુસાફરો છીએ, એવું કમ્પેરિઝન કર્યું છે. અને આ થિયરીને કહેવામાં આવે છે ધ રિવેટ પોપર પૂર્વધારણા. તો ના બધા જ ભાગોને હજારો ખીલીઓ એટલે કે રિવેટ અને આપણે નિવસનતંત્રની વાત કરીએ તો જાતિઓના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. આ છે પોલ એહરલિક. જુઓ, પોલ એહરલિક છે આ. જો વિમાનના દરેક મુસાફર તેને જડેલી એક ખીલી એટલે કે રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરી દે તો શું થશે? વિચારો. આપણે અત્યારે આવું જ કરીએ છીએ. આપણે મરીએ ત્યાં સુધીમાં એક જાતિ તો લુપ્ત કરી જ નાખીએ છીએ. હે, આપણે મરીએ એટલે આપણું એવરેજ એજ કેટલી? 70 થી 80 વર્ષ. તો 70 થી 80 વર્ષની અંદર આપણે એકાદી જાતિ લુપ્ત થતી જોવા મળે જ છે આ પૃથ્વી ઉપર. રેડ લિસ્ટની અંદર એનું નામ હોય જ છે કે જે આ છેલ્લા 30-40 વર્ષમાં આ જાતિ લુપ્ત થઈ ગઈ, આ જાતિ લુપ્ત થઈ ગઈ. તો આપણે જેમ વિમાનની અંદરથી એક રિવેટ જતું રહી તો વિમાનમાં શું બચશે? વિચાર કરો. એમ આપણે એક જાતિ લેતા જઈએ છીએ. તો આપણે એક જાતિ લેતા જઈએ છીએ. આપણે લેતા જઈએ છીએ મીન્સ આપણે મરીએ એટલે લેતા નથી જતા, પણ અહીં એક એવો અર્થમાં સમજાવવામાં આવે છે કે માણસનું મૃત્યુ થાય છે ત્યાં સુધીની અંદર એક જાતિ લુપ્ત થઈ જાય છે. તો વિમાન જેવી હાલત થાય. વિમાનમાંથી બધા રિવેટ, બધી ખીલીઓ કાઢી નાખો તો શું થાય વિમાનનું? એવું આપણું પૃથ્વીનું થશે. આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય છે ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં. થોડી ઘણી જાતિઓ લુપ્ત થશે તો અસર નહીં થાય નિવસનતંત્રને, પરંતુ જો વધુને વધુ ખીલીઓ એટલે કે રિવેટ ખોલી લેવામાં આવે કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક છે કે અંતિમ જોખમી હોઈ શકે છે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટની થોડી ખીલીઓ એટલે રિવેટની નુકસાની કરતાં તેના પંખો પર રહેલા રિવેટની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસનતંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંકલિત કરે છે થી દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમો છે. વિમાનની
પાંખોના રિવેટ્સની અહીં નિવસનતંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. હવે આપણે જોવાની છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન. જૈવ વિવિધતાને કેવી રીતે નુકસાન થાય છે? જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનાના તિજોરીમાં ઉમેરો કરવામાં આવે છે ત્યારે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમાં સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને અપેક્ષિત એટલે કે આરોપી અપેક્ષિત નથી આપેક્ષિત છે. આરોપી એટલે કે આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ ઉપર જ ચિંધાઈ રહી છે. કોઈ પક્ષી આ વિવિધતા ઓછી કરતી નથી. કોઈ બીજો પ્રાણી, મનુષ્ય સિવાયનો બીજો પ્રાણી આ વિવિધતા જેટલી ઓછી નથી કરતો એટલો મનુષ્ય જાતિ ઓછી કરે છે. એને માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. IUCN ના રેડ લિસ્ટ એટલે શું? પહેલી વાત તો એ, આ રેડ લિસ્ટ એટલે દર વર્ષે આ વિશ્વ ઉપર કેટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ અથવા લુપ્તતાને આરે છે એનું એક નોંધ બનાવવામાં આવે. આ નોંધને કહેવામાં આવે છે રેડ લિસ્ટ. ઓકે, તો આ રેડ લિસ્ટ 200ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષમાં 78 જાતિઓ એટલે જેની અંદર 338 પૃષ્ઠવંશી છે, 359 છે એ અપૃષ્ઠવંશી છે અને એ ઉપરાંત 87 વનસ્પતિઓની જાતિઓ સમાવેશિત લુપ્ત થઈ ગઈ છે. તાજેતરની લુપ્ત જાતિઓમાં કેટલાક ઉદાહરણો જોઈએ તો ડોડો જે મોરેશિયસની અંદર હતો એ નથી અત્યારે. ક્વેગા જે આફ્રિકામાં જોવા મળતું હતું એ અત્યારે હવે જોવા મળતું નથી. થાઇલેશિયન ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું, એ અત્યારે નથી જોવા મળતું. સ્ટીલરશી કાવ જે રશિયાની અંદર જોવા મળતું હતું એ નથી જોવા મળતું. વાઘની 3 ઉપજાતિઓ હતી, બાલી, જાવન અને કાસ્પિયન, એ પણ અત્યારે લુપ્ત થઈ ગઈ છે. છેલ્લા 20 વર્ષોમાં જ 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. જુઓ હવે આ ડોડો કેવો દેખાય, ક્વેગા કેવો દેખાય છે. જુઓ આ જે છે ને મોરેશિયસની અંદર જોવા મળતો હતો આ ડોડો, આ પક્ષીનું નામ છે ડોડો, અને અત્યારે નથી, મોરેશિયસની અંદર જોવા મળતું હતું. પછી આ ક્વેગા આપણને લાગે ઝીબ્રા જેવું, એને આ ક્વેગા છે જે આફ્રિકામાં જોવા મળતું હતું જે અત્યારે જોવા મળતું નથી. પછી આ છે થાઇલેશિયન જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું હતું. આ લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ છે બધી. થાઇલેશિયન આપણી ટેક્સ્ટબુકમાં આ ચિત્રો નથી, જોજો ધ્યાનથી યાદ રાખી લેજો. થાઇલેશિયન. સ્ટીલરશી કાવ જુઓ કેટલી વિશાળ કદની છે, આપણને એમ લાગે કે આપણે ડાયનોસોરના યુગમાં આવી ગયા પાછા છે ને. ઉપર પેલી હોળી છે, એ હોળીની અંદર જે ઉભેલા વ્યક્તિઓ છે એ મારે છે તો પણ કેટલી હોળી કરતાં પણ કેટલી મોટી છે. જુઓ સ્ટીલરશી કાવ આ રશિયામાં જોવા મળતી હતી. આ બાલી નામના વાઘની ઉપજાતિ છે. આ જાવન છે અને આ કાસ્પિયન છે. આ જાતિઓ અત્યારે જોવા મળતી નથી. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમારે કરતાં એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષીની જાતિઓ 12%, બધી જ સસ્તન જાતિઓ 23% અને બધી જ ઉભયજીવીની જાતિઓના 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. આ બધા આંકડા યાદ રાખી લેજો મિત્રો. આ આંકડા આપણે યાદ રાખી લેવાના છે કે વિનાશના આરે આવીને ઊભી છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જાતિઓનું મોટે પાયે થતું નુકસાન જે હાલ આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ માનવ જાતિના અવતરણ એટલે કે આગમન પહેલાં થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ ધ બિલિયન યર્સ એગો જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી જ આજ સુધીના 5 વખત જાતિઓના સામૂહિક વિલોપન એટલે સમૂહમાં વિનાશ
નો ઘટનાક્રમ થયો છે. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. એટલે હવે જે થશે વિનાશ એ 6ઠ્ઠી વખતનું છે. પહેલાના 5 ઘટનાક્રમમાં કેવા પ્રકારના અલગ હશે? તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વમાં સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100 થી 1000 ગણો ઝડપથી આંકવામાં આવ્યો છે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. આપણે જ એના માટે જવાબદાર છીએ. પરિસ્થિતિવિદો ચિંતાજનક ચેતવણી છે કે જો વનસ્પતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહેશે તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ લુપ્ત થઈ જશે. હવે એના કારણો જોઈએ આપણે. પહેલું કારણ છે વસવાટી નુકસાન અને અવખંડન. પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે. ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટનું નુકસાનની એટલે કે વસવાટ નાબૂદી એ માટે નાટ્યાત્મક ઉદાહરણો છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વી સપાટીના 14 કરતાં પણ વધારે વિસ્તારો આવરી લેતા હતા, પરંતુ હાલના વર્ષોમાં વર્ષાવનો ફક્ત ખૂબ ઓછા વિસ્તારો આવરતા જોવા મળેલા છે. તેઓ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યા છે. જ્યારે તમે પણ પ્રકરણ વાંચવાનું પૂરું કરો ત્યાં સુધીની અંદર તેટલા સમયની અંદર તો વર્ષાવનોના 1000થી વધુ હેક્ટર આ પૃથ્વી ઉપરથી નાશ થઈ ગયો હશે. એમેઝોન વર્ષાવન કે જે ખૂબ જ વિશાળ છે, તેથી તેને પૃથ્વીનું ફેફસું તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ગ્રહનું ફેફસું કહેવામાં આવે છે. કદાચ લાખો જાતિઓનો આશ્રય છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે કે ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસ ભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતિકરણ એટલે કે નાશ પામવા તરફ તથા ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરો પણ ઊભો થયો છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે, ત્યારે તે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે. તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે. તેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરાઈ રહ્યા છે. આ તમને જે જોવા મળે છે મિત્રો, આ તમારી સામે સ્લાઇડ છે. આ એમેઝોનના વર્ષાવન છે. તમે જુઓ વચ્ચે જે છે નદી છે, એમેઝોનની અંદરથી નીકળતી નદી. અને આ જે તમને આખી જે દેખાય છે, જુઓ તમે કેટલું દૂર દૂર સુધી આ તમને દેખાય છે ને, આ કેટલા બધા ઊંચા ઊંચા વૃક્ષો હશે જે તમને નાના નાના સૂક્ષ્મ સ્વરૂપે દેખાય છે. કેટલા ઊંચા ઊંચા અને આ વિશાળ નદી છે એને. બીજું કારણ છે અતિશોષણ. મનુષ્યો હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેની આવશ્યકતા લોભમાં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષમાં સ્ટીલર શિકાવ, પેસેન્જર પિજિયન એટલે કબૂતરની જેવી કેટલી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આજે પણ ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. તેથી કેટલીક વાર વ્યાવસાયિક રીતે મહત્વની જાતિઓનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાઈ રહ્યું છે. વિદેશી જાતિઓનું અતિક્રમણની વાત કરીએ. ત્રીજો મુદ્દો, વિદેશી જાતિઓ આવી ગઈ છે. જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓના ઘટાડા એટલે કે સ્થાનિક જાતિનું લુપ્ત કરી નાખે છે. એમાં એક છે નાઇલ પર્સ, મીઠા જળની માછલી છે, જે પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી. ત્યારે પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક ચીચલીડ માછલીઓ જે છે એ 200થી પણ વધારે જાતિઓ હતી આ માછલીની, ચીચલીડ માછલી, અને એ માછલીઓ સામૂહિક રીતે લુપ્ત થઈ ગઈ. એનું બીજું ઉદાહરણ છે ગાજર ઘાસ, ગંધારી અને ગંધારી નામની વનસ્પતિ છે, અને જળકુંભી આઇકોનિયા જેને આપણે કહીએ છીએ, જેવી કેટલીક આક્રમક નિંદણ જાતિઓની દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરિપિયન નામની આફ્રિકન કેટફિશને આપણે ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી. તો હાલના આપણી સ્થાનિક કેટફિશ છે એ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે. હવે આ બધાને આપણે જોઈએ તો આ ગંધારી
વનસ્પતિ લેન્ટેના કેમેરા, જળકુંભી, ગાજર ઘાસ, તમે જોઈ શકો છો આકૃતિમાં છે. આ તમે જોયેલી જ હશે, તમારી આસપાસ પણ ઘણી બધી જોવા મળી રહી હશે. જુઓ તમે ગંધારી જુઓ, તમે ગાજર ઘાસ જુઓ, તમે છે ને તમારા આસપાસ જોવા જ મળશે. અને જ્યાં પાણી ભરેલું હોય ત્યાં તમને જળકુંભી પણ જોવા મળશે છે. આ નાઇલ પર્સ છે, ખૂબ લાંબી માછલી છે, જેને સિચલીડ માછલીઓ હતી આ કેટલા બધા પ્રકારની એનો નાશ કરી નાખ્યો, સ્થાનિક માછલીઓ. આ કેરિયસ ગેરિપિયન પિનસ છે માછલી. સહવિલોપન કે સહલુપ્તતા ચોથો એનું કારણ છે. જ્યારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે. વનસ્પતિ પરાગવાહકોની સહપકારિતતા સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે, જ્યાં એક જાતિનું વિલોપન એ નિશ્ચિતપણે બીજી જાતિના વિલોપન તરફ દોરાય છે. હવે આપણે સંરક્ષણ તરફ જઈએ છીએ, આગળ વધીએ છીએ. આપણે જૈવ વિવિધતા સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તેના ઘણા બધા કારણો છે. કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા જ સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે, જેમ કે મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. ખોરાક, ધાન્ય, કઠોળ, ફળ સ્વરૂપે, બળતણ, રેસા, બાંધકામ સામગ્રી અને ઔદ્યોગિક ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનમાં ટેનિસ છે, ઊંજણ, રંગકો, રાળ, અત્તર અને ઔષધિકીય મહત્વના ઉત્પાદનો આપણે એમાંથી મેળવીએ છીએ. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત રીતે ઔષધો એટલે કે ફળોમાંથી આપે છે. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે. જો સ્ત્રોત એટલે કે સંશોધનોના વધારા સાથે જૈવ શોધખોળો એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક અને જાતીય સ્તરે વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભ એટલે કે ફાયદા લેવાની અપેક્ષા રાખી શકે છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો જો જોઈએ આપણે તો પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી બધી નિવસનતંત્રીય સેવાઓ જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણના દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના 20% જેટલો ઓક્સિજન ઉત્પાદન કરતા હોવાનો અંદાજ છે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલોની જો આપણે વાત કરીએ તો પૃથ્વી ગ્રહ પર રહેલી કુલ જેટલી જાતિઓ છે એ જાતિઓ કરતાં પણ ઘણી બધી જાતિઓ આપણી એવી છે કે જેને આપણે સંરક્ષણ કરીને બચાવી રાખવાની જરૂર છે. નૈતિક આપણી જવાબદારી છે ને. તો એ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે તેની આપણે ઋણી છીએ કે તેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક રીતે આપણે સીધા જોઈ શકીએ એવી રીતે કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા માટે તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસો ધરોહરનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે. હવે આપણે કેવી રીતે કરવું જોઈએ આ સંરક્ષણ જોઈએ? જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સુરક્ષિત કરવાની વાત કરીએ છીએ ત્યારે બધા જ સ્તરો પર સુરક્ષિત થઈ શકે એ માટે જરૂરી છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે તો આપણે વાઘને બચાવી શકીએ છીએ, એ વાત ચોક્કસ છે. અને એ આપણે આ અભિગમને સ્વસ્થાન એક જ જગ્યાએ સંરક્ષણ કહે છે.
જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિઓનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, સજીવો જંગલમાં કે ત્યાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાના અત્યંત વધુ જોખમોનો સામનો કરતા હોય અને તેને વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે બાહ્ય સ્થાન એટલે કે અન્ય જગ્યાએ લઈ જઈ અને એનું સંરક્ષણ કરવું અભિગમ છે. તો પહેલાં આપણે વાત કરીએ છીએ એ છે સંસ્થાન સંરક્ષણની. સંસ્થાન સંરક્ષણની વાત કરીએ તો વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યાવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે કેટલાક સંરક્ષણના સ્ત્રોતો સંશોધનો ઉપલબ્ધ છે, તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધનમાં આવેલ છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા એટલે કે એન્ડેમિઝમ, સ્થાનિકતા એટલે એન્ડેમિઝમ એટલે કે જાતિઓ કે જે તે પ્રદેશની પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંય જોવા મળતી ન હોય ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો જેને હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે, એ શરૂઆતમાં 25 જૈવ વિવિધતાના હોટસ્પોટ ઓળખવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા 34, અંડરલાઇન કરી લેજો મિત્રો, 34 સુધી લઈ લેવાય છે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકામાં છે, 1 ઇન્ડો બર્મા અને 3 હિમાલય છે. 3 હોટસ્પોટ જે ભારતની અંદર આવેલા છે એ છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય. યાદ રાખી લેજો, અંડરલાઇન કરી લેજો મિત્રો. જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એક સાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં પણ ઓછા છે. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત એટલે કે એમાં રહેતી જાતિઓની સંખ્યા અત્યંત વધારે તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. હવે આ આપણે જે 3 હમણાં વાત કરીને આપણે વેસ્ટર્ન ઘાટ અને શ્રીલંકા, પછી હિમાલય જે ઉપરનો બતાવેલો છે વિસ્તાર એ, અને ઇન્ડો બર્મા જે આ બાજુ બતાવેલું છે એ લાલ કલરનું બતાવેલું છે એ. જો તમે આ જોઈ શકો છો 3 વિસ્તાર, આ 3 ભારતની અંદર આવેલા હોટસ્પોટ છે. હોટસ્પોટ એટલે એ ત્યાં વધુ ધ્યાન આકર્ષિત કરે એવા વિસ્તારો છે. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત પ્રદેશો, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. અત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાન અને 448 વન્યજીવ અભયારણ્યો છે. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવોની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું હતું. આ પ્રકારના પવિત્ર ઉપવનો એટલે કે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત વિસ્તારો મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, આ ટેકરીના નામ છે ખાસી અને જયંતિયા, અંડરલાઇન કરી લેજો. ખાસી અને જયંતિયા મેઘાલયની અંદર આવેલી ટેકરીઓ છે, વન્ય વિસ્તાર છે જે પવિત્ર ઉપવન તરીકે ઓળખાય છે. રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ છે, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો અને મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે. આ આપણે જે વાત કરી એ આપણે સંસ્થાનની વાત કરી. હવે નવસ્થાનની વાત કરવાની છે આપણે. તો નવસ્થાન સંરક્ષણ, આ અભિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યાઓમાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે જ્યાં તેમની સુરક્ષા કરી શકાય.
અને ખાસ કરી કાળજી આપી શકાય. પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન આ હેતુ માટે સેવાઓ આપે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં જાળવી રાખવાનું ચાલુ છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવેલું છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓ ક્રાયોપ્રિઝર્વેશન ટેકનિક હવે આ ક્રાયોપ્રિઝર્વેશન ટેકનિક દ્વારા જન્યુઓ આપણે એના જનીનોને સાચવી રાખેલા છે -196 તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ છે ક્રાયોપ્રિઝર્વેશન. અંડરલાઈન કરી લેજો. ક્રાયોપ્રિઝર્વેશન ના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સંતતિના લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓ અને વનસ્પતિના વિભિન્ન જનીનિક જાતોના બીજને જનીન બેંકમાં લાંબા સમય માટે રાખી શકાય છે. હવે તમે આ જુઓ, ક્રાયોપ્રિઝર્વેશન આ એક થોડીક ટેકનિક જાણવા જેવી છે. જો સ્વસ્થાનની અંદર આપણે શું વાત કરી હતી? સ્વસ્થાન એટલે કે જ્યાં છે પ્રાણીઓ, જ્યાં છે ત્યાં ને ત્યાં એને સારી રીતે સાચવવા, ત્યાં એને લુપ્ત. આ બંને પોઈન્ટ અગત્યના છે મિત્રો આપણા માટે. સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન, આ બંને પોઈન્ટને ખાસ ધ્યાન આપજો. આખા પાઠની અંદર સ્વસ્થાન અને નવસ્થાન આ બંનેને ખાસ ધ્યાન આપજો. બંને પોઈન્ટ અગત્યના છે. બંને પોઈન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ અને સમજવાની દ્રષ્ટિએ અને બધી જ રીતે અગત્યના છે મિત્રો. એટલે ખાસ જોજો, ખાસ યાદ રાખજો. સ્વસ્થાન એટલે જ્યાં છે ત્યાં ને ત્યાં એને સાચવવું છે. જ્યાં છે એના માટે આપણે જે પણ કરવાનું થતું હોય એ ત્યાં ને ત્યાં કરવાનું. જંગલમાં છે તો જંગલમાં સાચવવા માટે સિંહને સાચવવા માટે શું કરવું, પછી ગેંડાને સાચવવા માટે શું કરવું, પછી વાઘને સાચવવા માટે શું કરવું, પછી બિલાડીને સાચવવા માટે કે ખિસકોલીને સાચવવા માટે ત્યાં શું કરવું, એના વિચાર કરવાના. એના માટે આપણે અભયારણ્ય બનાવવાને થતા હોય તો અભયારણ્ય બનાવવાના. જે રીતે આપણે અહીંયા ગીરમાં અભયારણ્ય બનાવેલું છે સિંહ માટે, એવી રીતે જ્યાં છે ત્યાં ને ત્યાં. સમજાય છે મારી વાત? સ્વસ્થાન સંરક્ષણ, સંરક્ષણ એટલે સાચવવું છે આપણે એને. નવસ્થાનની અંદર શું કરવાનું છે? આપણે નવી જગ્યાએ લઈ જવાનું છે. હવે નવી જગ્યા એટલે શું? પછી એ પ્રાણી સંગ્રહાલય પણ હોઈ શકે અને વનસ્પતિ સંગ્રહાલય પણ હોઈ શકે, હે ને? પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રાણીઓને સાચવી શકીએ. બની શકે એવું કે જ્યાં એ રહેતા હતા એ આખું જંગલ છે એની અંદર આગ લાગી ગઈ અને એની અંદરથી આપણે એ પ્રાણીઓને બચાવી લઈ આવ્યા અને એ પ્રાણીને આપણે ઝૂમાં રાખી મૂક્યા. ઝૂની અંદર રાખીએ છીએ તો ઝૂની અંદર આપણે જ્યારે રાખીએ છીએ પ્રાણીઓને ત્યારે એ પ્રાણીઓ આપણે બચાવી લીધા. નવસ્થાન સંરક્ષણ, એવું નવી જગ્યાએ લઈ જઈ અને આપણે એને સંરક્ષણ આપ્યું. સ્વસ્થાનની અંદર આપણે અભયારણ્યની અંદર લઈ જઈ અને આપણે એને મૂકી દઈએ, ત્યાં ને ત્યાં સાચવીએ ને નેચરલ જગ્યા ઉપર સાચવીએ. આપણે જે જગ્યા ઉપર એનો જન્મ થયો છે, જે જગ્યા ઉપર આપણે એનું જે નેચરલ જે જગ્યા છે એની અંદર આપણે એને સાચવવાની વાત કરીએ તો એ સ્વસ્થાન છે. નવસ્થાનની અંદર કેવું કર્યું? નવી જગ્યાએ, નવ એટલે 9 નહીં, નવ એટલે નવું, નવી જગ્યાએ લઈ જઈ અને એને આપણે સાચવીએ છીએ. એને સાચવ. હવે ઘણી વખત કેવું થાય કે આપણી પાસે એના જન્યુઓ જ હોય, આપણી પાસે એના એ પ્રાણી ન હોય, આખું પ્રાણી ન હોય, એના જન્યુઓ જ હોય આપણી પાસે. તો ઘણી વખત આપણે એના જન્યુઓને પણ સાચવી લઈએ છીએ જનીન બેંકની અંદર, એના જીનને સાચવી લઈએ છીએ જનીન બેંકની અંદર. પછી આપણે એના બીજને સાચવી લઈએ છીએ. વનસ્પતિ હોય તો એના બીજને સાચવી લઈએ છીએ બીજ બેંકની અંદર, છે ને? આવી બધી ઘણી બધી બેંકો આપણે બનાવેલી છે. કોઈ પ્રાણી છે તો એના વીર્યને સાચવી લઈએ છીએ કે વીર્ય બેંકની અંદર, જેથી કરીને ભવિષ્યની અંદર આપણે એના વીર્યમાંથી જે પણ શુક્રકોષો છે એનો ઉપયોગ કરી અને આગળ પ્રાણીઓનું પ્રસર્જન કરી શકીએ, નવા પ્રાણીઓ આપણે ઉત્પન્ન કરી શકીએ ભવિષ્યની અંદર ટેકનોલોજી વિકસે ત્યારે. તો આ બધી છે આ ક્રાયોપ્રિઝર્વેશન ટેકનિક છે એ પણ શું છે? એ નવસ્થાન છે, હે ને? એ આપણે નવી જગ્યા ઉપર લઈ જઈ અને એના જે જન્યુઓ છે એના જન્યુઓને, કારણ કે જન્યુઓ હશે, સમજાય છે ને મારી વાત? જન્યુઓ હશે તો જન્યુઓની અંદર એનું શું હશે? જનીન હશે. આપણે આગળના પાઠમાં ભણી ગયા. નરજન્યુ, માદાજન્યુ બંનેની અંદર એના લક્ષણો હશે. પ્રાણીઓ હશે તો મનુષ્યની વાત કરીએ તો એના જન્યુની અંદર એક્સ અને વાય
શુક્રકોષ અને અંડકોષની અંદર અંડકોષની અંદર બંને XX હોય, શુક્રકોષની અંદર XY હોય. એના જન્યુઓ છે, એના જન્યુઓની અંદર એના લક્ષણો છે ને, એને 23 જન્યુઓ હશે, 23 જોડ નહીં હોય, 23 જન્યુઓ હશે, પણ એ 23 જોડની અંદર એના લક્ષણો છે. તો એ લક્ષણોને આપણે સાચવી રાખીએ, કારણ કે જાતિ તો રેડ લિસ્ટની અંદર આવી ગઈ. રેડ લિસ્ટ મેં તમને વાત કરી હમણાં જ. રેડ લિસ્ટ એટલે શું? તો કે જે પ્રાણી કે વનસ્પતિ છે એ ટૂંકા ગાળાની અંદર નષ્ટ થઈ છે, નષ્ટ થવાને આરે છે, અથવા તો નષ્ટ થવા પામેલી છે, એને આપણે રેડ લિસ્ટમાં મૂક્યા. બરોબર. હવે આ રેડ લિસ્ટની અંદરથી આજે નહીં તો કાલે જો એને નહીં સાચવીએ તો એકાદ 2 વર્ષોની અંદર કે 5 કે 25 વર્ષની અંદર એ જાતિ કે પ્રાણી કે વનસ્પતિ છે એ લુપ્ત થઈ જવાની છે. તો આપણે એને સાચવી રાખવી હોય તો ઘણા બધા આ નવસ્થાન પણ કરી શકીએ અને સંસ્થાન પણ કરી શકીએ. નવસ્થાનમાં પ્રાણી હશે તો એને જન્યુ સાચવીને મૂકી દેશું. અત્યારે આપણી પાસે એવી ટેકનિક નથી કે જન્યુમાંથી નવા પ્રાણીઓ આપણે ઉત્પન્ન કરી શકીએ. ભવિષ્યની અંદર આપણી પાસે ટેકનિક આવવાની જ છે. આપણે એ ટેકનિક જ્યારે મળશે ત્યારે આપણે એમાંથી નવું પ્રાણી કેવી રીતે બનશે, નવું પ્રાણી કેવી રીતે આપણે ઉત્પન્ન કરશું એ આપણે એની અંદરથી ઉત્પન્ન કરી લેશું અને એ પ્રાણીઓને ફરી પાછા આપણે જીવન જોઈ શકશું. આના પર પિક્ચર છે જ્યુરાસિક પાર્ક. જોજો, ક્યારેક ધ્યાનથી જોજો આ પિક્ચરને. પિક્ચરમાંથી ઘણું બધું આપણા બાયોલોજીનું પણ હોય છે. જ્યુરાસિક પાર્કની અંદરથી તમે એ પિક્ચરને જોશો ત્યારે આખું જ્યુરાસિક પાર્ક જે બનાવવામાં આવેલું હતું એ પિક્ચરની અંદર, તો એ જ્યુરાસિક પાર્ક જે આખું બન્યું કેવી રીતે બન્યું? એક મચ્છરના બ્લડમાંથી બન્યું. એ મચ્છર કે જે અશ્મિ સ્વરૂપે પેલા ગુંદરની અંદર આવી ગયું હતું અને એ મચ્છરે ડાયનાસોરને ડંખ મારેલો હતો, તો ડાયનાસોરનું બ્લડ એમાં આવી ગયું. એ મચ્છર એ ગુંદરમાંથી કાઢી લેવામાં આવ્યું, એમાંથી બ્લડ કાઢવામાં આવ્યું અને એની અંદરથી આપણને ડાયનાસોરના જે પણ જીન છે મળ્યા, જન્યુઓ મળ્યા અને એના આપણને જનીનો મળ્યા અને એ જનીનનો ઉપયોગ કરી અને આપણે પછી એ પિક્ચરની અંદર આવું બતાવવામાં આવેલું છે કે આપણે આખું જ્યુરાસિક પાર્ક એ બનાવવામાં આવેલું છે. બરોબર છે. તો એમ આપણે પણ અત્યારે જન્યુઓ સાચવીને મૂકી દઈએ છીએ. આ જન્યુનો ભવિષ્યની અંદર આપણે ઉપયોગ કરશું. અત્યારે નથી આપણે ઉપયોગ કરતા, પણ ભવિષ્યની અંદર આપણે એવી કોઈ ટેકનિકો સંશોધન કરશું અને એ ટેકનિકના ભાગરૂપે આપણે આ જન્યુનો ઉપયોગ કરી શકશું. બરાબર છે. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી. તેનું સંરક્ષણ બધા જ રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. હે ને? જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, જેને પૃથ્વી પરિષદ તરીકે ઓળખવામાં આવે છે, 1992માં રિયો ડી જાનેરો નામનું એક સ્થળ છે ત્યાં યોજવામાં આવેલું હતું. અત્યારે હવે આપણને બધાને ખબર પડે છે ધીરે ધીરે કે ભાઈ આ જૈવ વિવિધતા છે એને સાચવી રાખો. જૈવ વિવિધતાને જો તમે એને સાચવશો નહીં તો ભવિષ્યની અંદર કોઈ એક કડી, હમણાં આપણે આગળ જોયું ને, કોઈ એક કડી નષ્ટ થશે, કોઈ એક કડી એમાંથી નીકળી જશે અને બની શકે પેલું રિવેટ થિયરી છે ને, તો બની શકે કે જેવી રીતે પંખામાં નો રિવેટ નીકળી જાય ને પ્લેન તૂટી પડે, એવી રીતે આપણા નિવસન તંત્રની, આપણી જે આહાર શૃંખલાની કોઈ એક કડી તૂટી જાય અને આખી આહાર શૃંખલા તૂટી જાય કે આહાર ઝાડ વિખેરાઈ જાય અને આહાર ઝાડની અંદર રહેલી જેટલી પણ જાતિઓ છે, આહાર ઝાડની શૃંખલામાં રહેલી જેટલી પણ જાતિઓ છે એ તમામ જાતિઓ છે એ નષ્ટ થવા પામે. તો અત્યારે હવે આ વિશ્વને ખબર પડી છે કે ભાઈ આના વિશે વિચારવાની જરૂર છે. હવે વધુ ને વધુ આપણે જો આના વિશે નહીં વિચારીએ તો આગળના ભવિષ્યની અંદર, આગળના સમયની અંદર આપણે આ વિશ્વની અંદર રહેલી જાતિઓને જોઈ શકશું નહીં. એટલે દરેક દેશના પ્રતિનિધિઓ ભેગા થયેલા, 1992ની વાત છે આ. 1992ની અંદર કઈ જગ્યાએ ભેગા થતા, આ સ્થળનું નામ યાદ રાખવાનું છે, વર્ષ યાદ રાખવાનું છે, જેને પૃથ્વી પરિષદ તરીકે ઓળખવામાં આવે છે એ પણ યાદ રાખવાનું છે. રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલું હતું, જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને તે રીતે ઉપયોગમાં લેવા. એટલે દરેકને લાભ લેવાની છૂટ છે. અહીંયા એમ કીધું કે એની અંદર શું નક્કી કર્યું આપણે? જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપણે યોગ્ય પગલાં લેવાના છે. એક તો કે જૈવ વિવિધતાને આપણે પકડી રાખવું હોય, જૈવ વિવિધતાને આપણે નષ્ટ ન થવા દેવું હોય, જૈવ વિવિધતાને આપણે લુપ્ત થતાં અટકાવવું હોય તો શું કરવું જોઈએ એ પગલાં અહીંયા વિચારવાની વાત છે. બીજી શું વાત કરી છે કે ભાઈ આ જૈવ વિવિધતા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હમણાં આપણે આગળ જોયું કે એની અંદરથી આપણે ઇમારતી લાકડું પણ લઈએ છીએ, ટેનિસ પણ મેળવીએ છીએ, ઔષધ પણ મેળવીએ છીએ, પણ એક લિમિટ સુધી.
દરિયામાંથી માછલી કાઢવાની પણ એક લિમિટ સુધી, વૃક્ષો કાપવાની જરૂર પડે તો કાપવાના પણ એક લિમિટ સુધી, અને એને કારણે જંગલને નુકસાન થતું હોય, એને કારણે એ જંગલની અંદર રહેલી બીજી જાતિઓને નુકસાન થતું હોય, તો આપણે એ જાતિઓને અથવા એ વૃક્ષોને અથવા એ જંગલને કાપવાનો નહીં. એટલે આવું કે જો લાભ લેવો છે, આપણે જંગલમાંથી લાભ લેવો છે, તો પણ આપણે શું કરવાનું છે? થોડું એને લિમિટમાં લેવાનો છે. એને ઓવર લિમિટ આપણી લાલચ માટે, આપણા લાભ માટે આપણે એને ખતમ નથી કરી નાખવાની. એ જાતિને અત્યારે આપણે એ જ કરી રહ્યા છીએ. દરિયામાંથી માછલી કાઢ જ કરીએ છીએ એને, પણ એક લિમિટ હોવું જોઈએ, એક કાયદો હોવો જોઈએ કે ભાઈ એક સમયની અંદર એટલી જ માછલીઓ નીકળવી જોઈએ દરિયામાંથી, અથવા તો એક સમયની અંદર એટલા જ વૃક્ષો આપણે જંગલમાંથી કપાવવા જોઈએ અથવા દૂર થવા જોઈએ અથવા તો ન કાપવા જોઈએ. એ જે પણ છે એ વિશ્વએ નક્કી કરવાનું છે. આ કોઈ એક દેશની જિમ્મેદારી નથી, આ કોઈ એક વ્યક્તિની જિમ્મેદારી નથી, આ કોઈ એક રાજકીય પક્ષની જિમ્મેદારી નથી. કીધેલું છે ને કે રાજકીય સીમાઓ નથી આને કોઈ એક રાજકીય પક્ષની જિમ્મેદારી નથી આ કે ભાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરો, ચાલો ભાઈ આ પક્ષવાળા જૈવ વિવિધતાનું સંરક્ષણ કરશે, આ પક્ષવાળા જૈવ વિવિધતાનું સંરક્ષણ નહીં કરે. એવું કોઈ રાજકીય પક્ષની નથી આ જિમ્મેદારી, કોઈ એક વ્યક્તિની નથી, આ સમગ્ર વિશ્વની છે. કારણ કે કોઈ એક વિસ્તારની અંદર પણ જૈવ વિવિધતા ઘટશે, કોઈ એક વિસ્તારની અંદર પણ જૈવ વિવિધતાનો નાશ થશે, ત્યારે એની અસર મિત્રો આખા વિશ્વની અંદર થશે. ભલે આપણને એમ લાગે કે ભાઈ મારા એકના કરવાથી શું થવાનું છે, હું એક ઝાડ કાપું છું, બધા વાવશે, હું એકલો કાપીશ તો શું ફરક પડવાનો છે? ના, એવું એક વ્યક્તિ વિચારે તો પણ એ નહીં ચાલે. ભવિષ્યની અંદર આપણે આપણા આ જૈવ વિવિધતાના વારસાને જો આપણે આગળની પેઢીને જો આપવી હશે, તો આપણે આ જૈવ વિવિધતાના વારસાને ટકાવી રાખવા માટે સામૂહિક પ્રયત્ન કરવાની જરૂર છે. કોઈ એક વ્યક્તિની આ જિમ્મેદારી નથી, કોઈ એક દેશની જિમ્મેદારી નથી. આ વિશ્વના તમામ દેશ, તમામ વ્યક્તિની નૈતિક જવાબદારી છે કે આપણે આપણા આ જૈવ વિવિધતાનો અમૂલ્ય વારસો છે એને આપણે ટકાવી રાખીએ, લાંબા સમય સુધી મળતા રહે. તેને અનુસરીને વર્ષ 2002ની અંદર 2092ની અંદર પહેલી મિટિંગ થઈ, પહેલું સંમેલન ભરાણું, અને 2002ની અંદર બીજું સંમેલન ભરાણું જે દક્ષિણ આફ્રિકાની અંદર ભરાણું હતું. જોહાનિસબર્ગ નામના સ્થળે આ ભરાણું હતું. માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, જેમાં વિશ્વના પહેલા પરિષદની અંદર ઓછા વિશ્વના દેશોએ ભાગ લીધો હતો, પરંતુ બીજાની અંદર તો વિશ્વના, એટલે વિચાર કરો કેટલા વર્ષ પછી, 10 વર્ષ પછી બીજી થઈ. અને 10 વર્ષની અંદર તો આ વિશ્વના લગભગ દરેક દેશને ખબર પડી ગઈ હતી કે હવે કંઈક કરવું પડશે. આ પર્યાવરણને બચાવવું હોય તો, આ જૈવ વિવિધતાને બચાવવી હોય, આ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો હવે આપણે જાગૃત થવું પડશે. 190 દેશ મિત્રો 190 દેશના પ્રતિનિધિઓ ત્યાં ભેગા થયા હતા જોહાનિસબર્ગની અંદર, દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. અને ત્યાં ઘણી બધી નીતિઓ ઘડવામાં આવી, ઘણા બધા વચનો લેવામાં આવ્યા, ઘણા બધા એવા નિયમો બનાવવામાં આવ્યા કે કોઈ દેશ, આ 190 દેશ તો ખરા જ, એ સિવાય પણ કોઈ દેશને જંગલની અંદર ગેરરીતિપૂર્વક નુકસાન કરવું નહીં. એની અંદર કોઈ પણ પ્રકારની દખલગીરી કરવી હોય, જંગલની અંદર કરવી હોય, જૈવ વિવિધતામાં કરવી હોય, તો પહેલાં પરમિશન લઈએ. વિશ્વની અંદર આપણા જે આ સંમેલનો થાય છે એની અંદર આપણે પરમિશન લઈએ, અને પછી આપણા દેશની અંદર આવેલી જૈવ વિવિધતાની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કરીએ. અને દરેક દેશે આવી રીતે, અને ખરેખર મિત્રો આ કરવાની જરૂર છે, કારણ કે જો આ નહીં થાય તો એ દિવસ દૂર નથી કે આ વિશ્વની અંદરથી તમામ વૃક્ષો, તમામ પક્ષીઓ, પ્રાણીઓમાંથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ પ્રાણીઓ અને પક્ષીઓ આપણી વચ્ચે રહેશે. બાકી આ તમામ જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા નષ્ટ થઈ જશે. તો આને બચાવી રાખવા માટે કાં તો સંસ્થાન કાં તો નવસ્થાન, બેમાંથી કોઈ પણ પ્રકારે સંસ્થાન પણ કરી શકાય અને નવસ્થાન પણ કરી શકાય છે. સંસ્થાનની અંદર જેટલી જોગવાઈ આપણી પાસે સંસ્થાનની, કારણ કે અત્યારે વસ્તી વધારો એટલો બધો વિશાળ છે કે સંસ્થાનની અંદર આપણે પ્રાણીઓને રહેવા માટેની જગ્યાઓ ફાળવવી દુર્લભ છે, પ્રાણીઓ માટે અલગ અભયારણ્યો કરવા દુર્લભ છે, નવા જંગલો ઉત્પન્ન કરવા દુર્લભ છે. પણ જે છે એને તો ટકાવી રાખીએ, જે છે
એની ઉપર તો આપણે ફોકસ કરીએ. માટે દર 10 વર્ષે આવા સંમેલનો થાય છે વિશ્વની અંદર, અને એની અંદર નવી નીતિઓ ઘડવામાં આવે છે, નવા નિયમો ઘડવામાં આવે છે, અને આ નિયમોને આધીન રહી અને પછી નવા નવા જે અભયારણ્યો છે, નવા નવા જે છે એ સંસ્થાન સંરક્ષણના ઉપાયો કરવામાં આવે છે. અને આની અંદર બેટા આપણે પણ આપણા આજુબાજુની અંદર ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાત કે દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં જૈવ વિવિધતા ખૂબ પુષ્કળ પ્રમાણમાં વધુ માત્રાની અંદર છે, આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની જ વાત કરીએ, આપણે આપણી વાત કરીએ છીએ, આપણે વિશ્વની પછી વાત કરશું, પહેલાં આપણે આપણું ઘર સાચવીએ ને. તો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, તો ત્યાં જે જૈવ વિવિધતા પુષ્કળ જોવા મળે છે, દરિયા કિનારાની અંદર જે જૈવ વિવિધતા જોવા મળે છે, આનું સંરક્ષણ આપણે કરવું જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે. આપણે જ્યારે ભણીએ છીએ, આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, આપણે વિજ્ઞાન પ્રવાહમાં છીએ, ત્યારે આપણે આ જાણીએ છીએ કે આનાથી શું તકલીફ પડે છે, આનાથી શું નુકસાન થાય છે. એ વાત લઈ અને આપણે સમાજમાં જવું જોઈએ મિત્રો, કે જેથી કરીને આ સમાજની અંદર જે આ જૈવ વિવિધતાને લગતા જે પણ જોખમો ઊભા થઈ રહ્યા છે એ ધીરે ધીરે આપણે ઓછા કરી શકીએ અથવા બંધ કરી શકીએ. આપણે દરિયા કિનારે જઈ અને માછીમારોની વચ્ચે આ વાત મૂકવી જોઈએ. આપણે એક વિદ્યાર્થી તરીકે, આવતીકાલના એક નાગરિક તરીકે આપણે આ વાત જંગલોની અંદર જઈ અને ત્યાં લાકડા કાપતા કઠિયારાઓ સાથે આપણે આ વાત ચર્ચા કરવી જોઈએ. ત્યાં રહેતા લોકલ પબ્લિક સાથે આપણે આ ચર્ચાઓ કરવી જોઈએ કે ભાઈ આ જૈવ વિવિધતાને જાળવવું એ મારી અને તારી જિમ્મેદારી છે. મારું અને તારું એક જન્મ લીધો છે પૃથ્વી ઉપર, તો આપણી ફરજ છે અને એ આપણે નિભાવવી પડશે. કારણ કે જો એ નહીં થાય તો આપણે આવતી પેઢીને શું દેશું? આ વિશ્વ શું આ ખાલી પૃથ્વી દેશું જેની ઉપર કોઈ ઝાડ નહીં હોય, કોઈ પક્ષી નહીં હોય, કોઈ પ્રાણી નહીં હોય, એવી પૃથ્વી આપણે આપણી આવતી પેઢીને ગિફ્ટ કરીને જશું? આવતી પેઢી માટે આપણે નવું ન કરીએ તો કંઈ નહીં, પણ જે છે એ બચાવી રાખવાનો આશય આ આંતરરાષ્ટ્રીય સંગઠનોનો છે. આંતરરાષ્ટ્રીય પરિષદોનો, પૃથ્વી પરિષદનો સંમેલનો જે થાય છે એનો મેઇન ધ્યેય જ આ છે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જેવું જ છે એવું, અને ખાસ કરીને એની અંદર જે ચર્ચા કરવામાં આવે છે હોટસ્પોટની. બેટા આગળ આપણે શબ્દ આવી ગયો છે હોટસ્પોટ. હવે આ હોટસ્પોટ એટલે શું? ગરમ સ્થળ નહીં, એનું ગુજરાતી નથી કરવાનું. હોટસ્પોટ ગરમ સ્થળ એવું ગુજરાતી નથી કરવાનું. હા, હોટસ્પોટ એટલે એવા કે જે તાત્કાલિક આપણું ધ્યાન ખેંચે એવી જગ્યા. પિરોટીન ટાપુ આપણા ગુજરાતની અંદર જામનગરની નજીક આવેલું છે. તમે ઘણા બધાએ જાણેલું પણ હશે, જોયેલું પણ હશે. ત્યાં ઘણી વખત આપણે પ્રવાસ પણ જતા હોઈએ છીએ. જામનગરની નજીક આવેલો પિરોટીન ટાપુ, એની અંદર જે પરવાળાઓ મળે છે, એની જે જાતિઓ મળે છે, જે માછલીઓની જાતિઓ મળે છે, એ વિશ્વની અંદર ક્યાંય નથી. અને એ માત્ર આપણા ભારત દેશની અંદર, ગુજરાતની અંદર, જામનગરની અંદર પિરોટીન ટાપુ બસ ત્યાં જ છે. અને તો હવે એ આખા વિશ્વમાં ક્યાંય નથી. તો આ વિવિધતાની જાળવણી કરવાની જિમ્મેદારી કોની છે? મારી અને તમારી છે. અને આપણા ગુજરાતની અંદર આવેલા આવા તો ઘણા બધા હોટસ્પોટ છે. હોટસ્પોટ એટલે તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા વિસ્તારો. હોટસ્પોટનો મતલબ આપણે આ કરવાનો છે, તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા. આપણા ભારતની અંદર મેઇન 3 હોટસ્પોટ છે જે આપણે આગળ જોયું. બર્મા અને શ્રીલંકા છે, અને આ બાજુ પશ્ચિમ ઘાટ છે. અને પશ્ચિમ ઘાટની અંદર જે 12 વર્ષે એક વખત જે જાંબલી પુષ્પો ખીલે છે, ઘણા બધી આવી વિવિધતાઓ ભરેલું, વિવિધતાઓથી સભર છે આખું પશ્ચિમ ઘાટ. તો એને જાળવવાની જિમ્મેદારી, એને સાચવી રાખવાની જિમ્મેદારી પણ આપણી જ છે. અને એ મારી અને તમારી જિમ્મેદારી છે. એના માટે કોઈ દેશ જિમ્મેદાર નથી, એના માટે કોઈ વિશ્વ જિમ્મેદાર નથી, એના માટે વિશ્વના બીજા દેશો જિમ્મેદાર નથી. એ કરવાનું છે કોણે? મારે અને તમારે કરવાનું છે મિત્રો. અને જોઈએ તો 2010ની અંદર વિશ્વમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર જોયું. 1992ની અંદર રિયો દ જનેરોની અંદર થયું પહેલું સંમેલન, બીજું સંમેલન 2002ની અંદર થયું જોહાનિસબર્ગની અંદર, અને ત્રીજું સંમેલન છે એ 2010ની અંદર થયું. અને ત્યાં આપણને આ જૈવ વિવિધતાના દરની અંદર જે ઘટાડો થતો હતો એની અંદર ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એનો મતલબ એવો થયો કે વિશ્વ પણ માને છે કે હવે આપણે આ જૈવ વિવિધતાને જાળવી રાખવી જોઈએ, આ જૈવ વિવિધતાને પકડી રાખવી જોઈએ. આ જૈવ વિવિધતા ઓછી ન થાય
એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. વિશ્વના દરેક દેશ, વિશ્વના દરેક વ્યક્તિ હવે જાણી ગયો છે. એટલા માટે 2010 પછીના સંમેલનની અંદર આપણને આ જૈવ વિવિધતામાં જે ઘટાડો થતો હતો એમાં નોંધપાત્ર આપણને ઘટાડો જોવા મળ્યો છે કે હવે જૈવ વિવિધતા ઘટતી ઓછી થઈ છે. ઠીક છે મિત્રો, ખૂબ અગત્યનો ઇકોલોજીના આ પાઠ છે. ઘણા બધા સારા પ્રશ્નો આની અંદરથી આપણને મળી શકે એમ છે. સારી તૈયારી કરજો, પરીક્ષા નજીક છે મિત્રો. હજી કહું છું, જેટલી વધુ મહેનત એટલી વધુ સફળતા. બરાબર છે. મને રજા આપો. જય હિન્દ, જય ભારત.